ધોરણ 12 સાયન્સના વાલા મારા બાળકો, આપણે ફિઝિક્સ આગળ વધારી રહ્યા છીએ. એની અંદર ચેપ્ટર નંબર 10 સુધી પહોંચ્યા છીએ. સરસ આપણી જર્નીમાં તમારા બધાનો સાથ સહકાર, મારું તમને શીખવાડવાનું, આત્મીયતા, આપણી પ્રેમભાવ બહુ જ સરસ રીતે ચાલી રહ્યો છે. બસ આ લાગણીના પ્રવાહને તમારે રિઝલ્ટમાં કન્વર્ટ કરવાનું છે. ફરીથી આ લાગણીને તમારે તમારી પરીક્ષાના અંતે જે રિઝલ્ટ આવે ને એમાં કન્વર્ટ કરવાનું છે. ધ બેસ્ટ રિઝલ્ટ. ચેપ્ટર નંબર 10 માં અત્યાર સુધી શું જોયું આપણે? તો વાલા ભૂલકાઓ, એની અંદર સૌથી પહેલા તરંગઅગ્રની માહિતી આપી, હાઇગેન્સનો સિદ્ધાંત સમજાયો, એનાથી બે જૂની ઘટના સમજાવી. નંબર 1 પરાવર્તન, નંબર 2 વક્રીભવન. એના પછી વ્યતિકરણ સમજાયું, સંપાતપણાનો સિદ્ધાંત સમજાયો. એમાં પણ પથ તફાવત શું હોય, ત્યારે કયા પ્રકારનું વ્યતિકરણ થાય એવું કીધું. વ્યતિકરણની વ્યાખ્યા આપી. કોઈ બિંદુ પાસે બે કે તેથી વધારે તરંગો સંપાત થાય તો એ સંપાત થયા પછી જે ઘટના બની ત્યાં એને વ્યતિકરણ કહેવાય. આ તરંગો ધ્વનિના પણ ચાલે, પ્રકાશના પણ ચાલે, કોઈ પણ ચાલે, તરંગ હોવું જોઈએ. વ્યતિકરણ. વ્યતિકરણ બે પ્રકારના છે, મેં તમને સમજાવ્યું છે. નંબર 1 હતું સહાયક વ્યતિકરણ, રાઈટ? એની બે શરત હતી. પહેલી શરત હતી પથ તફાવતના સંદર્ભમાં. આ પથ તફાવતના સંદર્ભમાં જે શરત હતી એમાં પથ તફાવત ઇઝ ઇક્વલ ટુ n લેમ્બડા થાય. એની સાથે બીજી શરત હતી કળા તફાવત ઇટ ઇઝ ઇક્વલ ટુ લેમ્બડાની જગ્યાએ 2n. આવું થઈ જાય. બસ આ બે શરત. સહાયક વ્યતિકરણ જેવો બીજો વર્ડ હતો મિત્રો વિનાશક વ્યતિકરણ, રાઈટ? આ વિનાશક વ્યતિકરણમાં પણ બે શરત બને. આગળ છે પથ તફાવત ઇઝ ઇક્વલ ટુ n લેમ્બડાની જગ્યાએ, બોલો 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 બચ્ચા પાર્ટી, n લેમ્બડાની જગ્યાએ, તો n લેમ્બડાની જગ્યાએ આવે છે 2n + 1 લેમ્બડા બાય 2. આવું પણ લખાય છે. એના માટે તમે આવું પણ લખ્યું છે કે n + 1/2 લેમ્બડા. કોઈ વાંધો નથી આપણને, રાઈટ? હવે આની જગ્યાએ મારે શબ્દ લખવો છે કળા તફાવત. તો આની જગ્યાએ લેમ્બડાની જગ્યાએ 2π મૂકો, 2 2 કેન્સલ થઈ જાય તો 2n + 1 અને સોરી π, રાઈટ? આ n છે એ શું દર્શાવે છે? તો આજે શીખવાનું છે દર્શાવશે વ્યતિકરણમાં ક્રમ, રાઈટ? અને છેલ્લે એક સૂત્ર તમે સમજ્યા છો કે I is equal to I0, પણ કેવા? તો કે 4I0 cos square theta by 2 અથવા તો phi by 2. આવું એનું સૂત્ર આપણે ડિરાઈવ કર્યું છે તીવ્રતા. ક્લિયર? આટલી આપણી પ્રાથમિક માહિતી હતી. હવેનો આજનો પ્રશ્ન આપણે એવું સમજાવવા માંગીએ છીએ, કીધું કે વ્યતિકરણમાં બે ઉદ્ગમ હોવા જોઈએ. વ્યતિકરણની શરત છે. પહેલી શરત બે ઉદ્ગમ હોવા જોઈએ. અને આ બંને ઉદ્ગમ કેવા હોવા જોઈએ? તો બંને ઉદ્ગમ સુસંબદ્ધ હોવા જોઈએ. આ સુસંબદ્ધનો મતલબ બંનેની આવૃત્તિ સમાન રહેવી જોઈએ, અથવા તો બંનેની આવૃત્તિ સમાન રહેવી જોઈએ, અથવા એનો કળા તફાવત બદલાવવો જોઈએ નહીં. મારી પાસે આવા બે બલ્બ છે. આ પહેલો બલ્બ, આ બીજો બલ્બ. હવે અહીંયા પડદો છે તો આ બે બલ્બ આ પડદા પર મને શું આપી શકશે? આ પહેલું ઉદ્ગમ અને આ બીજો ઉદ્ગમ. તો મને અહીંયા પડદા પર સહાયક વ્યતિકરણ, વિનાશક વ્યતિકરણ જેવું કશું મળશે? કશું પરિણામ અહીંયા દેખાશે? તો જવાબ છે સ્પષ્ટતા. કેમ? તો કે આ બંને બલ્બના જે ફિલામેન્ટ છે એમાંથી પસાર થતો પ્રવાહ જે છે એના કારણે જે ફિલામેન્ટમાં ઇલેક્ટ્રોનના જે દોલન થાય 10⁻6, 10⁻7, 10⁻8, 10⁻9 સેકન્ડમાં બદલાઈ શકે છે. આટલા સેકન્ડમાં જો એમાં જરાક સરખો બદલાવ આવે તો પણ એ સુસંબદ્ધ ઉદ્ગમ તરીકે વર્તતા નથી. અને એના પરિણામ સ્વરૂપ પડદા પર
માત્ર અને માત્ર આના અને આના તીવ્રતાનું પરિણામ I is equal to 2I0 મળશે. બસ એના સિવાય બીજું કશું દેખાશે નહીં. તો હવે શરત શું થઈ વાલા બચ્ચાઓ? તો મિત્રો શરત એ થઈ કે મારે આ બે ઉદ્ગમની જગ્યાએ સુસંબદ્ધ ઉદ્ગમ જોઈએ. આ સુસંબદ્ધ નથી તો સુસંબદ્ધ ઉદ્ગમ મળે કેવી રીતના સમજાવો. મેં નથી જોયું, તમે નથી જોયું, પણ યંગ નામના વૈજ્ઞાનિકે ભૂતકાળમાં પ્રયોગો કર્યા છે. ખરેખર યંગ તો તબીબ હતા, પણ છતાંય તમને ખબર, શોધે એટલે વૈજ્ઞાનિક થઈ જાય. ફિઝિક્સમાં શોધ કરી એટલે ફિઝિક્સના વૈજ્ઞાનિક થઈ ગયા. સૌથી પહેલા અહીંયા એક આવું કાર્ડબોર્ડ જેવું, કાર્ડબોર્ડનો મતલબ પુઠ્ઠા જેવું, એની સામે અહીંયા એક ઉદ્ગમ મૂકી દીધો. બરાબર. આની અંદર એક નાનું એવું છિદ્ર કરી દીધું. અને આપણે સ્લિટ કહીશું. આ બે ફિંગર હોય એની વચ્ચે સહેજ જગ્યા દેખાય જોઈએ, એને સ્લિટ કહેવાય. વિન્ડો ડોર બંધ કરો તરાડ જેવું રહી જાય ક્યાં, તો એ પણ સ્લિટ કહેવાય. રાઈટ. તો આ એક સ્લિટ બતાવે છે. હવે બીજો કાર્ડબોર્ડ, બીજો પડદો અહીંયા મૂક્યો. રાઈટ. હવે એના માટેની બે સ્લિટ આપણે અહીંયા ગોઠવી, એમાં પણ બે સ્લિટ બનાવી, અને ત્રીજો આપણે અહીંયા ગોઠવ્યો આ પડદો. તો આખી ઘટના અહીંથી હવે આમ થવાની કે અહીંથી જે બલ્બ મૂક્યો તો આમ, એમાંથી નીકળતા પ્રકાશના જે કોઈ તરંગો છે એ તરંગો અહીંથી આમાંની પર આપાત થયા. હવે આમાંથી નીકળતા જે કોઈ તરંગો છે એ બંને આની પર એક સાથે આપાત. એટલે હવે આમાં જે દાખલ થઈને બહાર નીકળશે ને આમાં દાખલ થઈને બહાર નીકળશે એ બંને એક જ છે, એટલે સુસંબદ્ધ કહેવાય. આ વિભાજન થયું કહેવાય. તરંગ અગ્ર કહેવાય આને, અને એનું વિભાજન. એટલે અહીંયા સુસંબદ્ધ ઉદ્ગમ કેવી રીતે મળ્યા? તો સુસંબદ્ધ ઉદ્ગમ મળવાનું કારણ તરંગ અગ્રનું વિભાજન. આવી રીતે બે સુસંબદ્ધ ઉદ્ગમ મળી શકે. આગળની ચર્ચા. આમાંથી નીકળતા જે કોઈ, પહેલાની વાત કરીએ છીએ, આમ શૃંગ આવે, આના એવા શૃંગ હોય, અહીંયા વચ્ચે વચ્ચે ગર્ત આવે. શૃંગ અને ગર્ત તો તમને ખબર છે, રાઈટ. આ બધા પડદા ઉપર સંપાત થાય, જોઈ શકો છો, મેક્સિમમ વચ્ચે મિનિમમ. તો પડદા પર જે પેટર્ન રચાય, આકૃતિ રચાય, એ આવી કંઈક હશે. આવી આ આકૃતિની અંદર એક ભાગ બ્રાઇટ હોય તો એના પછીનો ડાર્ક હોય, એના પછી બ્રાઇટ ને ડાર્ક, એના પછી બ્રાઇટ પછી ડાર્ક, બ્રાઇટ ડાર્ક, બ્રાઇટ ડાર્ક, આવું થાય. આ જે રચાયું એને ઇંગ્લિશમાં ફ્રિન્જીસ કહેવાય, ગુજરાતીમાં આને સલાકા કહેવાય. એક હોય તો, વધારે હોય તો સલાકાઓ કહેવાય. કેટલીક વાર વિન્ડોમાં આવી ઊભી ગ્રીલ હોય છે, સળિયા હોય છે, રાઈટ. તો આ સળિયાના જેવી ભાગ છે, સલાકા કીધું ગુજરાતીની અંદર, રાઈટ. આને ઇંગ્લિશમાં કહેવાય ફ્રિન્જીસ. ડાર્ક બ્રાઇટ, ડાર્ક બ્રાઇટ. ડાર્ક એટલે આ આખો ભાગ એકદમ અપ્રકાશિત હશે, આટલો ભાગ એકદમ પ્રકાશિત હશે. સહાયક વ્યતિકરણ તો તમને આવું પરિણામ મળશે. વિનાશક વ્યતિકરણ તો તમને આવું પરિણામ મળશે. હવે જજમેન્ટ આવે છે, વિનાશક પરિણામની તીવ્રતા 0 ને સહાયકની 4I0. બસ એ આ વાત આની સાથે સાંકળી છે. હવે આ જ વસ્તુને આપણે રિયલ પ્રેક્ટિકલી આકૃતિ દ્વારા સમજવાની કોશિશ કરી છે કે વાસ્તવમાં શું હોઈ શકે આની સાથે. બસ એ સમજો એટલે તમારે યંગના પ્રયોગની મદદથી જે સમજૂતી મેળવવાની હતી એ તો મળી ગઈ, પણ હવે એના સાથેના જે સૂત્રો 2-3 સાબિત કરવા છે એ કામ થઈ જાય. રાઈટ. માપણી કરવી છે પ્રકાશના તરંગો માટે, આ અંતર, આ અંતર, આ અંતર, આવી રીતના. રાઈટ. આ બે ઉદ્ગમ કેવા છે જેને હું નામ આપીશ S1 અને S2. આ ઉદ્ગમથી આ પડદાનું અંતર થયું જેને આપણે કેપિટલ D પણ કહેવાના છીએ. ખ્યાલ આવે છે? બસ આ પડદો થયો, આ આખું છે એને કહેવાય પડદો. ક્લિયર? કોઈ તકલીફ ના પડવી જોઈએ, હું તમને વારંવાર કહી રહ્યો છું. હવે આ જ વસ્તુને હું આકૃતિના સ્વરૂપમાં તમારી સામે બીજી રીતે રજૂ કરી રહ્યો છું. ધ્યાન રાખજો.
એના ઉપરથી થિયરીનું ડેરિવેશન આવશે. સૌથી પહેલા અહીંયા પ્રકાશનું એક ઉદ્ગમ જેને હું એસ કહીશ. હવે આ પ્રકાશના ઉદ્ગમની સામે મારી પાસે અહીંયા આવા બે ઉદ્ગમ બનશે. આ એસ એટલે કે આ, રાઈટ? આને એક્ઝેક્ટ આની મધ્યમાં લઈ રહ્યા છે એવું ધ્યાન રાખજો. આ એસ અહીંયા બહુ જરૂર નથી, અહીંયા ઉપરના ભાગમાં પણ બહુ છે. આ આની વાત થઈ. આ સ્ક્રીન છે, પડદો છે બચ્ચા માટે. લંબ અંતર એક્ઝેક્ટલી 90 ડિગ્રીનો ખૂણો બને એવું આપણે વિચારવાનું છે. સો માય ડિયર બચ્ચા માટે, ધીસ ઇઝ ધ સ્ક્રીન. તો આને આપણે નામ આપી દઈએ. શું છે તો કીધું કે આ પડદો છે. સ્ક્રીન કહીએ ઇંગ્લિશમાં, રાઈટ? હવે આવી જે સલાકાઓ દેખાય છે એમાંની સલાકા મને અહીંયા દેખાય છે. ધારો કે આ બિંદુને હું નામ આપી દઉં છું હાલ પૂરતું P. ક્લિયર? અહીંયાથી આ અંતર મારી પાસે D જેટલું છે. કોનાથી કોનું અંતર થયું તો કે ઉદ્ગમથી પડદા વચ્ચેનું, સ્લિટથી પડદા વચ્ચેનું. આ મુખ્ય ઉદ્ગમ અને આ બે ગૌણ ઉદ્ગમ થઈ ગયા. આમાંથી નીકળતું આને નામ આપીએ S1, આને નામ આપીએ S2. S1 માંથી નીકળી P1 P પર પહોંચતું તરંગ આટલું અંતર કાપીને જઈ શકશે, રાઈટ? એવું જ S2 માંથી નીકળતું તરંગ અહીંયાથી આવી રીતે જઈ શકશે. આ P પાસે બંનેને પહોંચવાનું છે. દેખાય છે કે S2 અંતર વધારે છે, S1 અંતર ઓછું છે. આપણો આશય આ તફાવતને શોધવાનો છે, કારણ સહાયક અને વિનાશકની શરતમાં લખ્યું હતું પથ તફાવત. આ શોધવાની રીત બતાવી દો એટલે કામ પૂરું. બીજી નાની સરખી કેટલીક માહિતી મારે તમને અહીંયા આપવાની છે, આપી દો. આ બે ઉદ્ગમ છે. આ બે ઉદ્ગમ વચ્ચેનું અંતર જેને હું સ્મોલ d કહું છું, બહુ જ ઓછું હોય, મિલીમીટર થી પણ નાના ક્રમનું. આ અંતર d છે. ધારો કે અહીંયાનું આટલું જે અંતર છે એ x છે. જ્યાં ભેગા થયા છે ત્યાં, સંપાત થયા છે ત્યાં. હું S1 માંથી અહીંયા લંબ દોરું છું, ધ્યાન રાખજો. એવો S2 માંથી પણ લંબ દોરું છું, ધ્યાન રાખજો. આટલું અંતર d છે તો નક્કી છે કે આટલું અંતર d/2 થાય. એવું આટલું અંતર પણ d/2 થાય. ક્લિયર? અડધું અડધું થાય. આ બિંદુને હું નામ આપી દઉં છું m અને આને નામ આપું છું n. તો વાલા મારા બચ્ચાઓ, આ pm અંતર કેટલું થઈ શકશે અહીંયાથી આ? તો આખું અંતર x છે, આમાંથી અડધું કાઢી નાખ્યું તો x - d/2 થાય. કરેક્ટ? એના જેવું જ અહીંયાથી આ અંતર કેટલું થઈ શકશે તો આ અંતર થઈ શકશે x + d/2. કોઈ તકલીફ ના પડવી છે, રાઈટ? બસ, તો આ અંતર થઈ ગયા આપણા માટે. હવે તમારું ને મારું કામ આનું વર્ણન કરવાનું. આનું વર્ણન તો ખબર પડી જ ગઈ છે, રાઈટ? આના વર્ણનના 5 થી 7 વાક્યો સહેલાઈથી લખાઈ જાય એવા છે. આકૃતિમાં S એ ઉદ્ગમ છે, તેની મદદથી S1 S2 સ્લિટ પર તરંગ આપાત થાય છે. તરંગ અગ્રના વિભાજનથી S1 અને S2 બે સુસંબદ્ધ ઉદ્ગમ તરીકે વર્તે છે. સ્લિટ થી પડદો d અંતરે મૂકેલો છે. પડદા પરના P બિંદુ પાસે S1 અને S2 માંથી નીકળતા તરંગો અનુક્રમે S1p અને S2p જેટલું અંતર કાપીને પહોંચે છે. પથ તફાવત બરાબર S2p - S1p શોધવો છે. આ આપણો જવાબ છે. જો આની જમણી બાજુ મળી ગયું એટલે આપણું કામ પૂરું થયું. S1m અને S2n લંબ પડદા ઉપર દોરવામાં આવે છે. આ બિંદુને હું O પણ કહી દઉં, રાઈટ? S1 એટલે કે MO d/2 અને ON d/2 થઈ જશે. એકદમ ક્લિયર?
હવે આકૃતિની ભૂમિતિનો ઉપયોગ કરીને આપણે ગણિતને સમજવાનું છે. આની જરૂરિયાત રહેતી નથી એટલે આપણે આને કાઢી નાખીએ છીએ. પ્રશ્ન શું છે તમને સમજાઈ ગયો છે એટલે આપણે બહુ જ સરળ ભાષામાં એને સમજાવવાની કોશિશ કરીશું. આકૃતિ પરથી ધ્યાન રાખજો. S1p² is equal to કાટકોણ ત્રિકોણ થઈ ગયો. આકૃતિ પરથી ચાલો એક વાક્ય લખો. ત્રિકોણ S1MP કાટકોણ ત્રિકોણ છે માટે S1p square is equal to S1m square plus pm square થઈ ગયું. is equal to S1m square તો S1m એ તો d છે d square plus આ અંતર તો અહીંયા લખીશ x minus d by 2 square સમીકરણ નંબર 1. તે જ રીતે ત્રિકોણ S2PO ઓકે S1MP એવી જ રીતે S2NP કાટકોણ ત્રિકોણ છે માટે S2p square is equal to d square plus ઓકે નામ લખીએ કઈ વાંધો નહીં આના જેમ જ S2n square plus pn square it is equal to d square plus x plus d by 2 whole square સમીકરણ નંબર 2. સમીકરણ 1 અને 2 પરથી આ વધારે છે ના ઓછું છે માટે S2p square minus S1p square is equal to આમાંથી આને બાદ કરવાનું તો આમાં d square plus x plus d by 2 square minus d square plus x minus d by 2 square પણ બાદબાકી આને લાગુ પડે એવી આને પણ પડે એટલે મારી પાસે આની માટે પણ માઈનસ સાઇન આવશે. સમજાય? આ બંને પદ એમ જ કેન્સલ થઈ જવાના છે રાઈટ. માટે S2p square S1p square is equal to વર્ગની રીતે સાબિતી આપો સાદું રૂપ આપો તો અહીંયા થઈ જશે x square plus 2x d by 2 plus d square by 4 આની માટે પછાડી માઈનસ x square આ પદ માઈનસ થશે પણ માઈનસ માઈનસ પ્લસ 2x d by 2 અને પ્લસ d square by 4 પણ બહાર માઈનસ છે એટલે આ પદ માઈનસ. ગણિત થોડુંક સમજીને લખશો તો સ્ટેપ ઓછા થશે. x square minus x square plus cancel d square by 4 d square by 4 cancel 2 અને 2 2 અને 2 આનું a square minus b square ની જેમ જો હું અવયવ કરું તો અહીંયા થાય S2p minus S1p S2p plus S1p is equal to આ બંને પદ સરખા છે એટલે 2xd. હવે તમને આટલે આયા પછી સમજાયું હશે કે આ શોધવા માટે આટલી મહેનત કેમ કરી. ખ્યાલ આવી ગયો ને? જો પદ આવી ગયો આપણું ક્લિયર. આને છેદમાં લઈ જઈશ તો અહીંયા લખી શકાય S2p minus S1p is equal to 2xd upon S2p plus S1p સમીકરણ નંબર 3. એકદમ સમજાય ને? બહુ સરસ. પરંતુ વાસ્તવમાં સ્મોલ d એ મિલીમીટરના ક્રમનું અને d એ મીટરના ક્રમનું માપ હોય છે. અલગ અલગ માપ હોય છે માટે ઓકે હોય છે
તથા x પણ મિલીમીટર થી ઓછું હોય છે. માટે x અને d લેસ ધેન d થાય. માટે S2p અને S1p is equal to S2p is approximately equal to d થાય. માટે S2p plus S1p is equal to d plus d is equal to 2. માટે સમીકરણ 3 ને લખતા, રાઈટ, આ 3 નંબરનું સમીકરણ લખી દઉં છું. તો હવે શું થશે? તો અહીંયા આવશે S2p minus S1p is equal to 2xd upon 2d. આ બંને કેન્સલ. માટે પથ તફાવત બરાબર S2p minus S1p is equal to xd by d. બચ્ચા પાર્ટી, આ ચેપ્ટરના વ્યતિકરણના બધા જ દાખલા આની સાથે સંકળાયેલા હશે. ધ્યાન રાખજો, બધા જ ઓલમોસ્ટ અહીંયા આવશે. હા, કન્સેપ્ટ બેઝ હોય એ કંઈક અલગ હશે, બાકી બધું અહીંયાથી છે. ક્લિયર? તો પથ તફાવત મળી ગયો. હવે બરાબર સમજો કે એક નવી વાત લાવવા જઈ રહ્યો છું. આગળ સમજાયું તું આજે એ પ્રમાણે. એના પહેલા કહી દઉં કે x શું છે? તો x છે મધ્ય બિંદુથી, પડદાના મધ્ય બિંદુથી સલાકાનું અંતર. d બે ઉદ્ગમ વચ્ચેનું અંતર. કેપિટલ D સ્લિટ થી અથવા ઉદ્ગમ થી પડદાનું અંતર. કારણ પરીક્ષામાં આવા શબ્દો આપેલા હશે અને એના ઉપરથી તમારે કેચઅપ કરવું પડશે. તો અહીંયા લખી શકું સહાયક વ્યતિકરણ માટે પથ તફાવત બરાબર xd upon d is equal to n લેમ્બડા થાય. આવી જ રીતે વિનાશક વ્યતિકરણ માટે પથ તફાવત બરાબર xd upon d is equal to 2n plus 1 લેમ્બડા by 2 થાય. અહીંયા હું કડા તફાવત નહીં લખી શકું કારણ કે મને શેનો તફાવત મળ્યો છે? પથનો તફાવત. એટલા માટે મારે આવું લખવું પડે. ક્લિયર થઈ ગયું? આ બંને સૂત્રો પણ દાખલા માટે એટલા જ ઉપયોગી સૂત્રો છે. તો આ થિયરી અહીંયા પૂરી થઈ. આ પડદા પર કેવી પેટર્ન, ભાત, આકૃતિ જોવા મળે એનો મતલબ તમને કહી દઉં. આ પડદો છે, આ પડદા પર તમને આવી કેટલીક પેટર્ન, એક સરખી જાડાઈની આવી પેટર્ન મળે. અને આ જે પેટર્ન છે એ પેટર્ન ને આપણે નામ આપી શકીએ છીએ સહાયક અને વિનાશક વ્યતિકરણ. બરાબર? તો આવી અહીંયા ડાર્ક, બ્રાઇટ, આ ડાર્ક કહેવાશે, બાજુમાં બ્રાઇટ, પછી ડાર્ક, બ્રાઇટ, ડાર્ક, બ્રાઇટ, ડાર્ક, બ્રાઇટ, આવું કંઈક અહીંયા રચાશે. બસ માહિતી પૂરી થઈ ગઈ. આની સાથે સંકળાય હજુ બાકી છે. હવેનો પ્રશ્ન આપણે એવો જોવો છે કે આમાંની આ અહીંયાથી શરૂ, જો હું અહીંયા ઊભો છું, અહીંયા તો આ પહેલી બ્રાઇટ આવે ને પછી ડાર્ક આવે. ક્લિયર? પણ જો હું અહીંયા ઊભો છું તો પહેલા ડાર્ક આવે ને પછી બ્રાઇટ આવે. તો મારો પ્રશ્ન હવે બે ક્રમિક પ્રકાશિત અને બે ક્રમિક અપ્રકાશિત સલાકા વચ્ચેનું અંતર શોધવાનું છે. ક્લિયર થઈ વાત? ફરીથી, બે ક્રમિક પ્રકાશિત અને બે ક્રમિક અપ્રકાશિત સલાકા વચ્ચેનું અંતર શોધવાનું છે. શોધીએ. આ બધું રિમૂવ કરીએ, જરૂર નથી. આની ને આની આપણને જરૂરિયાત છે. રાઈટ? ભલા મિત્રો, આપણો પ્રશ્ન શું છે તમને કીધું ને મેં? બે ક્રમિક પ્રકાશિત સલાકા વચ્ચેનું અંતર શોધવાનું છે. સહાયક વ્યતિકરણ માટે પથ તફાવતની શરત xd by d. રાઈટ?
ઓકે, શું છે સમજવાની કોશિશ કરીએ. તો ધ્યાન રાખજો. સહાયક વ્યતિકરણ માટે પથ તફાવત બરાબર x d by d is equal to n. આના ઉપરથી જ લખું છું. x is equal to આ d ઉપર જશે, નીચે આવશે તો n લેમ્બડા d અને અહીંયા d. હમણાં કીધું આ n એ આનો ક્રમ બતાવે છે. જો તમે આને 0 નંબર આપ્યો હોય તો આ પહેલા નંબરની અપ્રકાશિત, આ થાય પહેલા નંબરની પ્રકાશિત, કારણ કે તમે આને 0 નંબર આપ્યો છે માટે. એ આના વડે નક્કી થાય. તો અહીંયા x ની જગ્યાએ હું લખું છું xn. ક્લિયર? તો અહીંયા લખીએ n ની પ્રકાશિત શલાકા માટે xn is equal to n લેમ્બડા d upon d, સમીકરણ નંબર 1. એવી જ રીતે n+1 ની પ્રકાશિત શલાકા માટે n+1 is equal to n+1 લેમ્બડા d upon d, સમીકરણ નંબર 2. That's it. આના પછી બે ક્રમિક શલાકા વચ્ચેનું અંતર xn+1 xn. આમાંથી આ વધારે છે, ઓછું છે, બાદ કરું તો લેમ્બડા d upon d, લેમ્બડા d upon d કોમન લઈ લીધા તો લેમ્બડા d upon d. તો આમાંથી બાકી બચ્યા n+1 માઈનસ આમાંથી બચ્યા n, કેન્સલ થઈ જાય તો આનો જવાબ થશે લેમ્બડા d upon d. ક્લિયર? માટે બે ક્રમિક પ્રકાશિત શલાકા વચ્ચેનું અંતર બરાબર બીટા અથવા તો xn+1 xn is equal to બીટા is equal to લેમ્બડા d upon d. આનો સિમ્બોલ નોર્મલી બીટા વપરાય છે. ક્લિયર? હવે આની આ જ બધી જ બાબતો મારે આના માટે તો સહાયકની જગ્યાએ લખીશ વિનાશક વ્યતિકરણ માટે પથ તફાવત. આ જ છે, પણ છતાં હું ફરીથી લખી રહ્યો છું. રાઈટ? માટે x is equal to આ ઉપર આ નીચે 2n+1 લેમ્બડા d upon 2d. રાઈટ? હવે અહીંયા n મી પ્રકાશિત કીધું એવું અહીંયા લખું n મી અપ્રકાશિત શલાકા માટે તો અહીંયા લખીશ xn is equal to 2n+1 લેમ્બડા d upon 2d, સમીકરણ નંબર 2. That's it. હવે n+1 મી અપ્રકાશિત શલાકા માટે ધ્યાન રાખજો xn+1 આની જગ્યાએ 2n+1 લેમ્બડા d by 2d. આ n ની જગ્યાએ n+1 મૂક્યું છે બરાબર. આ બે ને હું અંદર ગુણી નાખીશ માટે xn+1 is equal to અહીંયા આવશે 2n, અહીંયા આવશે +2 +1 into લેમ્બડા d upon 2d is equal to આ સરવાળો થઈને જવાબ મળશે xn+1 is equal to 2n+3 લેમ્બડા d upon 2d, સમીકરણ નંબર 3. That's it. આની જેમ બે ક્રમિક અપ્રકાશિત શલાકા વચ્ચેનું અંતર વાલા બચ્ચા પાર્ટી is equal to શલાકા એટલે આ બધું થયું ક્રમિક અપ્રકાશિત, એટલે આ પ્રકાશિત પછી આ આવે અપ્રકાશિત. ક્રમિક પ્રકાશિત એટલે આ પ્રકાશિત પછીની પ્રકાશિત આ આવે is equal to xn+1 xn. આ પદ બંનેમાં કોમન છે લેમ્બડા d upon 2d.
અહીંયાથી 2n + 3 2n + 3 અને આ બરાબર 2n + 1 તો -2n - 1 બાદબાકી કરવાની એટલે આ બે માંથી 3 માંથી 2 ને બાદ કરવા એટલે આ પદ કોમન થઈ ગયું 2n + 3 - 2n - 1 2n + 2n - કેન્સલ 3 - 1 એટલે 2 તો આન્સર થઈ જશે 2λd/2d 2 કેન્સલ λd/d આની જેવું જ પરિણામ થઈ ગયું જોઈ લો માટે બે ક્રમિક અપ્રકાશિત સલાકા વચ્ચેનું અંતર is equal to xn + 1 - xn beta is equal to λd/d ઇમ્પોર્ટન્ટ સૂત્ર રાઈટ આ સૂત્ર શું કહેવા માંગે છે જેનો મતલબ સમજશો તો તમને ખ્યાલ આવશે અને એક દાખલો ઉદાહરણમાં છે ને સમજવામાં બહુ મજા આવશે જોજો આના ઉપરથી કે આના ઉપરથી બીટા is proportional to lambda બીટા is proportional to d બીટા is proportional to 1/d હવે હું આકૃતિ દોરીને સજ સમજાવી દઉં આ બે ઉદ્ગમ s1 અને s2 આ પડદો અહીંયાથી આ તરંગો અહીંયા પહોંચે જે માહિતી આપણી પાસે છે એમાં આ બે ઉદ્ગમ વચ્ચેનું અંતર એટલે d રાઈટ અહીંયાથી આ અંતર એટલે કેપિટલ D અને આની તરંગ લંબાઈ મોનોક્રોમેટિક લાઇટ હોવું જોઈએ મોનોક્રોમેટિક એટલે એક જ તરંગ લંબાઈ સફેદ પ્રકાશ ના ચાલે કશું ના દેખાય આગળ શું દેખાય એ પણ સમજાવીશું દાખલામાં તો લેમ્બડા તરંગ લંબાઈ વધે સમપ્રમાણમાં તરંગ લંબાઈ વધે એમ આ સ્પ્રેડ થતું જાય એક સલાકા મોટી થતી જાય ઘટે તો નાનું થતું જાય D ઉદ્ગમથી પડદાનું અંતર વધે તો આ બ્રોડ થાય ઘટે તો આ પણ ઘટે ત્રીજું D આ જો ઘટે છે તો આ સ્પ્રેડ થાય વધે અને આ વધે છે તો આ ઘટે છે ઇન્વર્સલી પ્રોપોર્શનાલિટીમાં છે D એ બે ઉદ્ગમ વચ્ચેનું અંતર ઘણી બધી વખત નીટ લેવલે આમાંથી પ્રશ્નો પૂછાયેલા જ છે સમજતા રહેજો ફરીથી બોલું છું ઘણી બધી વખત આના ઉપરથી ક્વેશ્ચન્સ પૂછાયેલા છે રાઈટ તો બહુ નાની સરખી માહિતી અને આ પણ બંને પ્રશ્નો અલગ અલગ પૂછાઈ શકે સાથે પણ પૂછાય છે રાઈટ તો ધ્યાન રાખીને તૈયાર કરી લેવાનું હે ને પડદા પર જે સલાકાઓ મળે છે એમાંની એકાદ બે પેટર્ન તમને સમજાવવાની વાત કરું જેમ કે સપોઝ આ પડદો છે તો આમાં વચ્ચેની જે સલાકા હોય એ એકદમ સ્ટ્રેટ હોય આવી રીતે એના પછીની સલાકાઓ થોડીક આવી રીતના કર્વ થતી જાય આવી રીતે તો આ કર્વ થવાનો મતલબ શું છે વક્ર થવાનો મતલબ શું છે એ તમને જો સમજાવું હા આમાં પણ ડાર્ક બ્રાઇટ તો હશે જ વાલા બચ્ચા આ બ્રાઇટ છે તો આ ડાર્ક છે ફરીથી પાછી આ ડાર્ક તો જ્યારે ઉદ્ગમ અને પડદો એમની વચ્ચેનું અંતર પ્રમાણમાં ઓછું હોય મીટર ક્રમ કરતા પણ ઓછું ત્યારે આવું દેખાય ઉદ્ગમ અને પડદા વચ્ચેનું અંતર પ્રમાણમાં ઓછું હોય ત્યારે આવું થાય પણ જો ઉદ્ગમ અને પડદા વચ્ચેનું અંતર પ્રમાણમાં યોગ્ય હોય યોગ્યનો મતલબ કીધું મીટરના ક્રમનો તો હમણાં જે પેટર્ન ડ્રો કરી હતી એવી જ પેટર્ન એક જ સરખી પહોળાઈની એક જ સરખી તીવ્રતા વાળી આપણને મળી શકશે રાઈટ આવી રીતે તો આવું પ્રમાણ આપણને મળી શકે છે રાઈટ અલા બચ્ચા પાર્ટી સમજાય છે કે નહીં રાઈટ ને તો આ બ્રાઇટ હોય તો એની આસપાસ બંને ડાર્ક હશે પાછું આ બ્રાઇટ તો અહીંયા ડાર્ક પાછું અહીંયા ડાર્ક આવું મળે આ પ્રોપર અંતર હોય ત્યારે પોસિબલ થાય રાઈટ ઓકે હવે પાછું આગળ સમજવાની બીજી કોશિશ કરીએ શું કહેવા માંગીએ છીએ તે યંગનો વાસ્તવિક પ્રમેય
થોમસ યંગ ખરેખર તબીબ હતા અને એમણે ફિઝિક્સમાં કામ કર્યું, ભલે કામ કર્યું પણ નવી શોધ કરીને બતાવી એમણે. તો એમણે જ્યારે વાસ્તવિક પ્રયોગ કર્યો ત્યારે શરૂઆતમાં સનલાઇટનો યુઝ કર્યો, પછી મીણબત્તીના પ્રકાશનો યુઝ કર્યો. વિચાર કરો, તે વખતના પ્રયોગો છે. અને એમાં એક રંગી પ્રકાશ મેળવવા માટે એમણે શું કર્યું ખ્યાલ? મીઠું થોડુંક નાખ્યું એની ઉપર, સોડિયમ પ્રકાશ બનાવવા માટે. અને ત્યારે આવી બધી કંઈક નવી નવી ઘટનાઓનું ઓબ્ઝર્વેશન પોસિબલ થયું. જે શરૂઆતમાં હમણાં આપણે આકૃતિ દોરી હતી એ જ પેટર્ન અહીંયા હું ફરીથી ડ્રો કરીને સમજાવું. ફર્સ્ટ સ્ક્રીન, બચ્ચા પાર્ટી સેકન્ડ સ્ક્રીન, ધીસ ઇઝ ધ થર્ડ સ્ક્રીન. અત્યારે સ્ક્રીન બોલી રહ્યો છે. અહીંયા ઉદ્ગમ છે મારા વાલાવા, બલ્બ છે. અહીંયા ફર્સ્ટ સ્લીટ મૂકી, એવી જ બે સ્લીટ અહીંયા બનાવવામાં આવી અને અહીંયા આ પડદા પર મને બ્રાઇટ અને ડાર્કની પેટર્ન જોવા મળે છે. ખ્યાલ આવ્યો? બસ તો આ પ્રમાણેનું આયોજન યંગ નામના વૈજ્ઞાનિકે કર્યું હતું. ત્યાર પછી તો ઘણી બધી વાતો આની સાથે સંકળાયેલી કરેલી છે. બીજી વાત, આ જે પેટર્ન પડદા પર દેખાય છે ને મારા બચ્ચાઓ, એમાં જો હું આલેખ દોરું ને તો આવું મળે છે. આ આલેખ પણ કંઈક માહિતી આપવા માંગે છે આપણને. આલેખ એવું કહેવા માંગે છે કે આની સાથેની જે કોઈ આ એક ઉપરનો આ ભાગ બ્રાઇટ બતાવે તો એની બાજુના આ બે ભાગ એની બાજુની અપ્રકાશિત સલાખાઓ બતાવે છે. જેટલું બ્રાઇટની પહોળાઈ છે એટલી જ ડાર્કની પણ પહોળાઈ છે. ખ્યાલ આવ્યો? અને આ ડાર્ક તો બધી જ એક સરખી ડાર્ક અને બ્રાઇટ તો એક સરખી બ્રાઇટ. બ્રાઇટ એટલે પ્રકાશિત અને ડાર્ક એટલે અપ્રકાશિત મળી શકે. તો આવી બધી ઘટનાઓની સમજૂતી જે તે સમય બધા વૈજ્ઞાનિકોએ આપી. સ્ટીલ ટુડે આજે પણ આપણે એનો અભ્યાસ કરી રહ્યા છીએ, કારણ આ બધું ઇમ્પોર્ટન્ટ છે, આ બધું અગત્યનું હોય છે, બેઝિક છે, ફંડામેન્ટલ છે, કન્સેપ્ટ છે, જે જાણવા સાયન્સના સ્ટુડન્ટ્સ માટે, સ્પેશિયલી જે આગળ સાયન્સમાં વધી રહ્યા છે એના માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. ક્લિયર? તો આ હતું પ્રકાશની સાથે જોડાયેલું વ્યતિકરણ. ફરીથી બોલી રહ્યો છું, પ્રકાશની સાથેનું વ્યતિકરણ. ઘણી બધી ઘટનાઓ પ્રકાશ સિવાયના તરંગોમાં પણ શક્ય છે. એમાંની એક ઘટના વ્યતિકરણ પણ છે. ધ્વનિના તરંગોમાં પણ પોસિબલ છે. રાઈટ? આવશે ત્યારે એની ચર્ચા કરીશું પાછા. બટ ફોર ટુડે ધેટ્સ ઇટ. ટેક કેર. વાંચતા રહેજો, તૈયારી કરતા રહેજો અને ખાસ અગત્યનું રિવિઝન કરતા રહેજો. બીકોઝ રિવિઝન મેક્સ યુ પરફેક્ટ. તમારું રિવિઝન તમને બિલકુલ પરફેક્ટ બનાવશે. રાઈટ? ક્લિયર? થેન્ક યુ સો મચ.